શહેરા તાલુકાના બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડના આક્ષેપ। શહેરા તાલુકાના બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં કૌભાંડનો આક્ષેપ। ગામ લોકોએ કલેક્ટરને લેખિત અરજી આપી તપાસની માંગણી કરી યોજનાના કામમાં ગુણવત્તા નહીં જાળવવા આવી હોવાનો આક્ષેપ થયો છે। પાઇપલાઇન યોગ્ય રીતે નાખવામાં ન આવી હોવાનો દાવો, કામ પૂર્ણ દર્શાવી સરકારની રકમ ઉપાડી લઈ હોવાનો આરોપ, હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ, કેટલાક વિસ્તારોમાં કામ જ ન થયું હોવાનો આક્ષેપ, કેટલાક સ્થળોએ પાણીની ટાંકી ઊભી કરાઈ હોવા છતાં પાઇપલાઇન નાખવામાં ન આવી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે। સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ન થતાં જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। કયા ગામથી આવ્યો છો અને શું રજૂઆત? અમે બોરિયા ગ્રામ પંચાયતની અંદરથી આવીએ છીએ અને અમારી જે જળસે નળ યોજના છે ને એ યોજના અંતર્ગત અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। જળસે નળ યોજનાની અંદર અમારે બોરિયા ગામની અંદર અમુક જગ્યાએ પાઇપો નાખવામાં આવી છે, ખાલી અમુક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે, અમુક જગ્યાએ ખાલી લાઇનની પેલી ચકલીઓ આવે ને ત્યાં મૂકી દેવામાં આવી છે, ત્યાં આગળ પાઇપોની પણ સુવિધા નથી, તો ખાલી ચકલીઓ નાખવામાં આવી છે, તો પાણી કઈ રીતના જશે એ અમારા સાહેબશ્રીને રજૂઆત હતી। અને બોરિયા ગામની અંદર જો પાણી મળે તો પબ્લિક માટે એક સારી સુવિધા થાય અને જે લગભગ જળસે નળ યોજના અંતર્ગત 2 કરોડ અને 13 લાખ જેવા નાણાં ઉપડી ગયા છે। નાણાં ઉપડી ગયા છે પણ એટલી ક્વોલિટીનું બોરિયા ગામની અંદર કામ થયેલ નથી અને જો એ નાણાં 1.2 લાખ અને 13 લાખનું જો કામ થયું હોય તો 50 ઘરની અંદર તો પાણી જવા જોઈએ, કોઈ ઘરના અંદર પાણી જતું નથી। બોરિયા ગામથી કલેક્ટર સાહેબને પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। લગભગ 2013-14માં જે પાઇપો નાખી હતી એનો પણ કોઈને લાભ મળ્યો નથી અને અમારું બોરિયા ગામ એક અંતરિયાળ ઊંડાણ વિસ્તારમાં આવેલું છે અને લગભગ ટોટલ 3 ટ્રાઇબલ વસ્તી છે અને અમારો એ જ મંતવ્ય છે કે જે જળસે નળ યોજના માટે સરકાર તરફથી કરોડોની રકમ ચૂકવવામાં આવે છે પણ તેનો ઉપયોગ થતો નથી અને મૂળ જરૂરિયાત પ્રાથમિક જરૂરિયાત પાણીની છે, એટલે છેવાડાના માનવી સુધી આપ નળ અને જળ યોજનાનું પાણી મળે તેવી અમારી અપેક્ષા છે અને અમે ગામ લોકો વારંવાર પાણી સમિતિ અને ગ્રામના સરપંચને રજૂઆત કરવા છતાં અત્યાર સુધી એક નળની અંદર એક ટીપું બી પાણી આવ્યું નથી અને સરકાર તરફથી મળતા પૈસા આજે કરોડો રૂપિયા જમીનની અંદર એમને દાટી દેવામાં આવ્યા છે, તેનો ઉપયોગ થયો નથી, એટલે તેનો સદુપયોગ થાય તેવી અમારી ગ્રામજનોની અપેક્ષા માટે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। અત્યારે પાણીના વગર શું તકલીફ પડે છે, ક્યાંથી લાવવું પડે? અત્યારે અમુક કૂવામાંથી પાણી લાવવું પડે છે, અમુક એવા દૂર હેડ પંપ હોય ત્યાંથી લાવવું પડે છે અને અત્યારે શું કે પથ્થરવાળો વિસ્તાર છે એટલે અમુક કૂવામાં પાણી બગડેલું તો બગડેલું પણ પીવું પડે છે, એટલે ઘણી વખત બીમારી ઊભી થવાની સંભાવના છે અને બીમારીઓ થાય બી છે। શું નામ તમારું? પારકી દશરથભાઈ લાલાભાઈ, બોરિયા। ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।